નમસ્કાર. અમરેલી જિલ્લાના ભમર ગામમાં ગૌચર જમીન અને વન્ય પ્રાણીઓના વસવાટ વિસ્તારમાં ખાણ લીઝ મામલે વિવાદ ગરમાયો. ગ્રામજનોનો આક્ષેપ છે કે નિવાસી અધિક કલેક્ટર દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યા છતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પીજીવીસીએલ દ્વારા સ્થળ પર વીજ કનેક્શન ઊભું કરવામાં આવ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તાર એશિયાટિક સિંહ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓનો સંવેદનશીલ વિસ્તાર છે, છતાં તંત્ર દ્વારા નિયમોની અવગણના થઈ રહી. સમગ્ર મામલે ગ્રામ લોકોમાં ભારે રોષ ફેલાયો. હવે તેઓ કાનૂની લડત લઈને સીએમઓ સુધી રજૂઆત કરવાની તૈયારીમાં. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ના, અત્યારે તમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યારે કામ પૂરું કરવાનું છે. એટલે ત્યાંથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશું, બાકી નકર કામ ચાલુ જ રાખશું. સાહેબ, એ ગૌચર જગ્યા છે તો એ છતાં નહીં અટકાવો? ના, ઉપર હાલ હવે અમને કોઈ સમાચાર નથી. ઉપરથી જે ઉપલી અધિકારી અમે એનું ખાલી અમે પાલન કરીએ છીએ અત્યારે. તમે સાહેબ ઉપલા અધિકારીને આ વસ્તુ મોકલી છે? હા, મેં મોકલાવી છે. અચ્છા, એનો કોઈ પ્રત્યુત્તર સામે ના, મળ્યો પ્રત્યુત્તર હાલ જો આવ્યો નથી. આવશે તો જો ઉપલી અધિકારી સૂચના આવશે તો હાલ ઘડી કામ બંધ કરાવી દઈશ. હા, પંચરોજ કામ હું સાહેબને કરી દઉં છું. તો અત્યારે સાહેબ એને વોટ્સઅપ હા, કરી દઉં. મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમર છે. અત્યારે અમારા ગામમાં ગામ ભમરમાં જે અમારે 208 સર્વે નંબર છે, એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12 દેખાડી શકું અને અમારા ભમર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું. આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે. એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે. પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે. અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા માંડી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા માંડ્યા અને પશુના શિકાર કરવા માંડ્યા. 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા. એ વૃક્ષો પણ આ સર્વે નંબરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, વૃક્ષોને વેચી નાખવામાં આવ્યા છે. સરકારમાં અમે રજૂઆત કરી, કલેક્ટર મારફતે અમે લડાઈ લડી, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા અમને જે કંઈ પરિપત્રો આપવામાં આવ્યા, અમે પીજીવીસીએલને પણ આ પરિપત્રો આપ્યા, પરંતુ પીજીવીસીએલને આજે અમે સોગંદનામું આજે અમે પંચરોજ કામ કર્યું, પરંતુ પંચરોજ કામમાં અમે કામ અટકાવવા માટે પણ સહી સિક્કા અમે કર્યા, પરંતુ માનવામાં આવ્યું નથી. અને આજે બળજબરીપૂર્વક હિટલરશાહી તાનાશાહી શાસનથી અધિકારીઓ પોતાની કામગીરી આજે શરૂ કરેલ છે.